ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે। પીવાના પાણીની મહા મુસીબત હોવાને કારણે સેવાભાવી સંસ્થાના લોકો વહારે આવ્યા છે અને પીવાના પાણીની સંસ્થાએ વ્યવસ્થા કરી છે। શંખેશ્વર ખાતે આવેલી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાફુ ગામના આગેવાનો દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખ જિજ્ઞાબેન શેઠને રજૂઆત કરી હતી અને જિજ્ઞાબેન શેઠ દ્વારા રાફુ ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોને જાણ કરી તુરંત જ ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરી હતી। ઘણા સમયથી એટલે કે 1 મહિના જેટલા સમયથી પીવાના પાણીની સમસ્યા છે, ત્યારે તેને લઈને સેવાભાવી સંસ્થાઓના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા છે અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પીવાના પાણીની જે સમસ્યા હતી તેનું નિરાકરણ લાવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગામની વયોવૃદ્ધ મહિલાઓએ પોતાના ઘણા દિવસે પાણી મળતા જ જિજ્ઞાબેન શેઠને આશીર્વચન પાઠવ્યા હતા। ત્યારબાદ જિજ્ઞાબેને રાફુ ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી રોજે રોજ ટ્રેક્ટરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખવામાં આવશે। રાફુ ગામમાં રાજગોર ગીતાબેન કાશીરામ અમારા ગામમાં 30 દિવસથી પાણી આવતું નથી, તો આ બેને અમને પાણી રૂપે મદદ કરી છે। તો 30 દિવસની અંદર અમે પાણી જોયું જ નહોતું, હવે રોજ ટેન્કર આવશે, અમને પાણી રૂપે મદદ કરી છે। ગામ રાફુ, તાલુકો સમી, જિલ્લો પાટણ અને હું હેમુદાન ગઢવી। અમારા ગામમાં આશરે 1 મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જિજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ। એના અનુસંધાને એમને દિવસ દરમિયાન 15 ટ્રેક્ટર આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે 15 થી 20 ટ્રેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી, તો અમે 2 ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ। સમી તાલુકાનું રાફુ ગામ અને એક પછાત વિસ્તાર, એક રણ વિસ્તાર કહેવાય છે, અને જ્યાં 30 થી 40 દિવસથી પાણીની ખૂબ જ તંગી છે। અહીંયા 30-40 દિવસથી પાણી આવતું નથી, લોકો 5-5 દિવસથી નાયા નથી, પીવાનું પાણી પણ નથી, ઘરના માટલાઓ પણ ખાલી છે। ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાફુની છે, તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો। ત્યારે મેં કીધું કે મને 1 દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું। ત્યારે મેં આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજીન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના 15 ટેન્કર અહીંયા રાફુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું। એ માટે હું આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।